માળિયાહાટીના પોલીસ દ્વારા હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ પીજીવીસીએલની ટીમ સાથે રહેણાંક વિસ્તારો પર કોમ્બિંગ ડ્રાઈવ હાથ ધરી છે। બે શખ્સોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ હોય 31,500 નો દંડ ફટકાર્યો હતો। આ કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોની યાદી તૈયાર કરી આવરી પ્રવૃત્તિ કરતા શખ્સોના રહેણાંક મકાનોએ તપાસ કરી તેઓની વિરુદ્ધમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવીએ કાયદેસર કાર્યવાહી કરવા હાથ ધરી હતી। પીઆઈ મિતુલ પટેલ અસામાજિક તત્વો વિરુદ્ધ અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે યાદી બનાવી શખ્સોના રહેણાંક મકાન ચેક કરાવવા પીજીવીસીએલ અધિકારી સાથે પરામર્શ કરી ડ્રાઈવ ગોઠવી પોલીસ તથા પીજીવીસીએલના અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવી પીજીવીસીએલ અધિકારી કર્મચારીઓ સાથે રહી માળિયાહાટીના પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડામાં જઈ તપાસ હાથ ધરી હતી। 7 ઈસમોના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ લગાવેલું હોય તેમાં 2 ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા પીજીવીસીએલના અધિકારી શ્રીએ નોંધ રાખેલ અને આ 2 શખ્સો વિરુદ્ધ આશરે રૂપિયા 31,500 દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પીઆઈ મિતુલ પટેલ, પીએસઆઈ એમએમ હિંગોરા, પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશ ડાંગર, નિલેશ ડાંગર, દિલાવરસિંહ મોરી, રાજુ વાડેર, વુમન પોલીસ કોન્સ્ટેબલ ભાનુબેન સિસોદિયા, મિલનભાઈ ઝાલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી।